નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવા ટૉપિક સાથે હાજર થઈએ છીએ. ભૂતકાળમાં ભણાયેલા ટૉપિક્સ એની તમે વ્યવસ્થિત નોટ્સ બનાવી છે અને એનું પુનરાવર્તન પણ અવારનવાર કરતા જ હશો. ના કરતા હોવ તો સમય છે. દરેક વિષયમાં મહત્તમ પુનરાવર્તન કરજો, જેથી કરીને તમને સરળતાથી યાદ રહે અને સાયન્સનો બોજ લાગે નહીં. જે વિષય ન ફાવતો હોય મિત્રો વધુ વખત પુનરાવર્તન કરવાનો રહેશે, જેથી તમને ફૂલ કોન્ફિડન્સ આવે એમાં. અને આપણે એકદમ શાંતિથી ભણાવીએ છીએ, બધી લખીએ છીએ અહીંયા નોટ્સ, એટલે નોટ્સ પણ તમારે ઉતારવાની જ છે. ચાલો, તો આજે આપણે એક નવો પ્રશ્ન જોઈએ. એકદમ સરળ પ્રશ્ન છે અને એમાં માહિતી છે. ભૌતિક ગુણધર્મોના માપન વિશે સમજાવો. ભૌતિક ગુણધર્મોના માપન વિશેની વાત છે અહીંયા. હવે માનો કે તમારામાંથી કોઈ એક વિદ્યાર્થી છે, એ રસ્તામાં બજારમાં ક્યાંક જતો હોય અને બજારમાં જતો હોય ત્યારે મને માનો કે રસ્તામાં એ મળી ગયો. પછી મને કે કેમ સાહેબ મજામાં? એટલે હું કહું ભાઈ તું ક્યાં જઈ રહ્યો છે? એટલે કે સાહેબ હું 2 લેવા જાઉં છું. વળી પાછું પૂછું ભાઈ તું ક્યાં જઈ રહ્યો છે? એટલે કે સાહેબ હું 2 લેવા જાઉં છું. મને તું 2 કહે છે એમાં ખબર નથી પડતી, તું શું લેવા જઈ રહ્યો છે એમ કે. એટલે કે સાહેબ હું 2 લેવા જઈ રહ્યો છું. તો બે શું લેવા એમ? એટલે કે સાહેબ હું 2 કિલો સફરજન લેવા જઈ રહ્યો છું. 2 કિલો સફરજન, કિલો શબ્દ કયો ત્યારે મને ખબર પડી કે એ કંઈક વજન લેવા જઈ રહ્યો છે. એકલો અંક બોલ્યો 2 લેવા જઉં છું, 2થી કોઈ એની સ્પષ્ટતા થતી નથી. પણ એને કહ્યું કે હું 2 કિલો સફરજન લેવા જાઉં છું, ત્યારે સ્પષ્ટ થયું કે એ કિલો મતલબ એનો એકમ આવ્યો અને જેના આધારે સંખ્યાનો અર્થ એકમથી સ્પષ્ટ થાય છે. એવી રીતે બીજો એક વિદ્યાર્થી રસ્તામાં મળ્યો. નમસ્કાર સાહેબ. મેં નમસ્કાર, ક્યાં જઈ રહ્યો છે ભાઈ તું? એટલે કે સાહેબ હું 5 લેવા જઉં છું. 5 એટલે શું? એટલે કે સાહેબ 5 લેવા જઉં છું. એ મને તું સ્પષ્ટ કે 5 એટલે શું? એટલે કે સાહેબ 5 લેવા જઉં છું. મેં કહ્યું શું 5 એટલે કે 5 મીટર કાપડ લેવા જઉં છું. જબ્બો લેગો બનાવો છે ભાઈને. એટલે કે 5 મીટર કાપડ લેવા જઉં છું. 5 મીટર શબ્દ બોલ્યો ત્યારે મને ખબર પડી કે હા, એક 5 મીટર એટલે 5નો અર્થ મીટર દ્વારા સ્પષ્ટ થયો. કાપડ લેવા જઈ રહ્યો છે મતલબ એ લંબાઈ સ્પષ્ટ થઈ. કિલોગ્રામ બોલ્યો એટલે એનું વજન સ્પષ્ટ થયું. તો મિત્રો આ પ્રમાણે કોઈ એક સંખ્યા બોલવાથી એ સંખ્યાનો કોઈ અર્થ સ્પષ્ટ થતો નથી, પરંતુ એની પાછળ એનો એકમ બોલવામાં આવે તો જ એનો અર્થ સ્પષ્ટ થાય છે. જો અહીંયા લખ્યું છે કે ભૌતિક રાશિ, રાશિ એટલે જથ્થો, રાશિ એટલે જથ્થો. ભૌતિક રાશિના મૂલ્યને દર્શાવવા માટે કોઈ એક સંખ્યા અને તેને અનુરૂપ એકમ જરૂરી છે. તો જો સંખ્યા અને એકમ બંને આવ્યું. એટલે વિદ્યાર્થીએ કહ્યું હું 2 કિલો સફરજન લેવા જઉં છું, ત્યારે ખબર પડી કે 2નો અર્થ શું થાય છે? કિલોગ્રામ વજન છે, વજન લેવા જઈ રહ્યો છે. 5 મીટર કાપડ લેવા જઉં છું. મીટર શબ્દ બોલવામાં આવે ત્યારે એની લંબાઈ સ્પષ્ટ થાય છે. એટલા માટે જ ભૌતિક રાશિના મૂલ્યને એટલે કે જથ્થાને દર્શાવવા માટે કોઈ એક સંખ્યા અને એ સંખ્યાને અનુરૂપ એકમ જરૂરી છે. મેં અહીંયા ઉદાહરણ લખ્યું છે વજન માટે 2 કિલોગ્રામ, લંબાઈ માટે 5 કિલોગ્રામ. આ અંકમાં ફેરફાર કરી શકો છો. કોઈ અહીંયા 10 લખે, કોઈ અહીંયા 15 લખે, એનાથી કોઈ ફરક પડતો નથી. બરાબર? કિલોગ્રામને મીટર લખશે તો જ એનો અર્થ સ્પષ્ટ થશે. હવે ઓછી સંખ્યામાં દર્શાવવામાં આવતા એકમોને મૂળભૂત એકમો કહેવામાં આવે છે.
ઓછી સંખ્યામાં દર્શાવવામાં આવતા એકમોને મૂળભૂત એકમો કહેવાશે. મૂળભૂત એકમો કયા છે એ આપણે આના પછીના પ્રશ્નમાં ભણવાનું છે. 7 છે અને એ મૂળભૂત એકમોનો ઉપયોગ કરીને જે નવા એકમો મેળવવામાં આવે એ એકમોને ઉપજાવેલા એકમો અથવા સાધિત એકમો કહેવામાં આવશે. ફરી વાર બોલું, મૂળભૂત એકમો 7 છે. એ મૂળભૂત એકમનો ઉપયોગ કરીને જે એકમ મેળવવામાં આવે એ એકમને ઉપજાવેલા એકમ અથવા સાધિત એકમો કહેવામાં આવશે. બરાબર છે. અત્યાર સુધીમાં ભૌતિક મૂલ્યોને દર્શાવવા માટે ઘણી બધી એકમ પદ્ધતિઓ સમયાંતરે અમલમાં આવી છે. ઘણી બધી પદ્ધતિઓ સમયાંતરે અમલમાં આવી છે. હવે હું આની વાત કરું એ પહેલાં હું તમને બીજે કેટલાક વ્યવહારુ ઉદાહરણ આપું કે પહેલાંના સમયની વાત છે તો એમાં જમીનનું માપન કેવી રીતે કરતા. તો જમીનનું માપન ગુઠા દ્વારા થતું, ગુઠા એકમ વપરાતો. અત્યારે એ એકમ છે પણ સામાન્ય વ્યવહારમાં એનો ઉપયોગ કરતા નથી. પછી ધીમે ધીમે એટલે ખેતરની લંબાઈ માપવાની વાત છે, લંબાઈની વાત છે. પછી ધીમે ધીમે જમીન માપવા માટે મીટર ક્યાં શું કહેવાય ઘઉં એકમ લંબાઈ માપવા માટે એકરનો ઉપયોગ થતો. એક એકર એટલે 2.5 વીઘા થાય. 1 એકર એટલે 2.5 વીઘા. પછી વીઘા શબ્દ અમલમાં આવ્યો. અત્યારે વીઘા ચાલે છે અને 1 વીઘા એટલે લગભગ 24,000ની આસપાસ સ્ક્વેર ફૂટ જગ્યા થાય એટલે 1 વીઘો થાય. તો જો લંબાઈ માપવા માટે મેં કહ્યું ગુઠા, વીઘા, પછી આ પ્રકારના જુદા જુદા એકમો ઉપયોગી છે. અચ્છા, હું જ્યારે નાનો હતો ત્યારે મારા મધર સાથે હું ખેતરમાં જતો. એટલે નાના હોય એટલે આપણે ચાલવાની આળસ હોય એટલે પૂછીએ કે કેટલું દૂર ખેતર છે. તો કે 3 વીઘા ખેતર, 3 ઘઉં દૂર છે. એટલે ઘઉં એકમમાં પણ એ અંતર માપવામાં આવતું હતું. બરાબર છે. અત્યારે પણ તમે માનો કે પાલનપુર સિટીમાં રહો છો અને કોઈ જગ્યાએ તમે ઘર રાખ્યું કોઈ સ્કીમમાં, તો તમને પૂછવામાં આવે આજુબાજુ પડોશી સગા દ્વારા કે ભાઈ કેટલા ફૂટ તમારે જમીન છે. એટલે કે 1300 ફૂટ જમીન છે. તો અહીંયા ફૂટમાં જમીન મપાય છે. અમારા પાટણમાં ફૂટમાં નથી માપતા, ત્યાં વાર મપાય છે કે ભાઈ 100 વાર, 125 વાર, 135 વાર એવી રીતે. અને 1 વાર એટલે 9 ચોરસ ફૂટ જગ્યા થાય. તો આ બધા લંબાઈના એકમો છે. કયા મેં વીઘા કયા, ઘઉં કયો, વાર કયો, એકર કહી, બરાબર, મીટર, આ પ્રકારના બધા એકમો જુદા જુદા છે. એટલે એક સૂત્રતા જળવાતી નથી. આનો મતલબ એ થયો. બીજું ઉદાહરણ તમને આપું તો માનો કે આપણા ત્યાં અત્યારે તો લગભગ મોટાભાગની 100% ગણીએ તોય ચાલે કે ડિલિવરી થાય છે એ બધી હોસ્પિટલમાં થાય છે. બાબો કે બેબી જે જન્મે તે એનું વજન માપવામાં આવે કે ભાઈ 2.5 કિલો થયું કે 3 કિલો થયું કે 3.5 કિલો થયું વગેરે. કિલો એકમમાં મપાય છે. જ્યારે વિદેશમાં બાબાનો કે બેબીનો જન્મ થાય હોસ્પિટલમાં ત્યારે એનું વજન પાઉન્ડમાં મપાય છે. એટલે વજન માપવાના એકમો પણ જુદા થયા. કિલોગ્રામ થયું ઇન્ડિયામાં, વિદેશમાં પાઉન્ડ એકમમાં માપવામાં આવે છે. તો આ વિવિધતા જોવા મળે, જુદાપણું જોવા મળે છે એવું કહેવાય. એ સિવાય તમે માનો કે કોઈ ગોળા ફેંકમાં રમતા હો રમત, તો તે ગોળાનું વજન છે એ રતલ એકમમાં મપાય છે. આપણે કહીએ એમ કહી દઈએ સાહેબ આ કેટલા કિલોનો છે, તો સાહેબ કહી દે કે ભાઈ 2 કિલોનો, 2.5 કિલોનો, 5 કિલોનો છે. પણ ઓરિજિનલ એનું જે એથ્લેટિક્સમાં જે છે એ વજન રતલ એકમમાં માપવામાં આવે છે.
બરાબર છે. તો આ શું થયું કહેવાય? જુદા જુદા એકમો, એકમોમાં જુદાપણું કહેવાય. એટલે સમયાંતરે એમાં થોડા ચેન્જીસ થતા રહ્યા. તો સૌ પ્રથમ વર્ષો પહેલાંની વાત છે, FPS એકમ માપન માટે વપરાતો હતો. FPS ફૂટ પાઉન્ડ સેકન્ડ. ફૂટ પાઉન્ડ સેકન્ડ. ત્યાર પછી કયો એકમ અમલમાં આવ્યો? CGS. CGS સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. જો અહીંયા વજન બદલી ગયું, અંતર બદલી ગયું. ફૂટ હતું, અહીંયા સેન્ટીમીટર થઈ ગયું. પાઉન્ડ હતો, અહીંયા ગ્રામ થઈ ગયું. સેકન્ડ તો સેકન્ડ જ રહ્યું સમયાંતરે. ત્રીજો એકમ MKS મીટર કિલોગ્રામ સેકન્ડ. જો સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, આ મીટર કિલોગ્રામ સેકન્ડ. જ્યારે અમે ભણાવવાની શરૂઆત કરી ત્યારે એકમો CGSમાં આવતા હતા, પછી MKSમાં આવવા માંડ્યા. એટલે આ પ્રમાણે ચેન્જીસ સમયાંતરે થતા રહે છે. SI એકમ પદ્ધતિ, સિસ્ટમ ઇન્ટરનેશનલ. SI સિસ્ટમ ઇન્ટરનેશનલ. તો જો મિત્રો ફરીવાર FPS ફૂટ પાઉન્ડ સેકન્ડ, CGS સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, MKS મીટર કિલોગ્રામ સેકન્ડ, SI સિસ્ટમ ઇન્ટરનેશનલ. અને હાલમાં SI એકમ પદ્ધતિનો સ્વીકાર થયેલો છે. હવે પ્રશ્ન એમ થાય કે તમે કહો કે સાહેબ આ બધી એકમ પદ્ધતિ જુદી જુદી હોય તો એનાથી શું ફરક પડે? શા માટે એક સૂત્રતા લાવવાની જરૂર પડી? તો હું તમને એક સરસ ઉદાહરણ આપું. માનો કે મેં કોઈ એક પ્રયોગ કર્યો. આ પ્રયોગ છે P ચલે છે 1/v, N અને T અચળ. કોઈ એક વાયુ લીધો, એ વાયુનો ચોક્કસ જથ્થો લીધો. જથ્થાને N કહ્યું. એ પ્રયોગ કરતી વખતે મેં તાપમાન કોઈ એક ચોક્કસ રાખ્યું, અચળ. તાપમાનમાં કોઈ ફેરફાર ન થવા દીધો. અને એ વાયુ ઉપર દબાણ અને કદ આ બંને વચ્ચેનો સંબંધ માપ્યો. મતલબ કે ભાઈ દબાણ વધારીએ એટલે કદમાં ઘટાડો થાય છે. તમે જુઓ છો વિરોધાભાસ સંબંધ છે. આ બોયલના નિયમનું જ છે. ઉદાહરણ તમને સમજાવવા માટે લીધું. P ચલે છે 1/v, દબાણ વધારો તો કદ ઘટશે, દબાણ ઘટશે તો કદ વધશે. આવો એક પ્રયોગ કર્યો અને કહ્યું કે ભાઈ દબાણ અને કદ વચ્ચેનો સંબંધ છે એ આ પ્રકારે છે. તો હવે આ મેં જે સંબંધ મેળવ્યો એ સંબંધ અન્ય દેશના વૈજ્ઞાનિકને જો એક સમજવો હોય, મેં નોંધેલા અવલોકનો છે એ અવલોકનો સાચા છે કે ખોટા છે, તો એને અભ્યાસ કરવો હોય તો પછી એ શું કરશે? એને દેશમાં જે એકમો ચાલતા છે એ એકમો પ્રમાણે આ પ્રયોગના અવલોકનો સમજવા પ્રયત્ન કરશે તો નહીં મેળ પડે. કારણ કે ત્યાં અલગ પદ્ધતિ હશે એકમોની. બરાબર છે. હું અહીંયા જથ્થો માનો કે મોલમાં માપતો હોઉં તો તે કંઈક બીજા એકમો માપતો હોય. હું તાપમાન અહીંયા માપતો હોઉં કેલ્વિનમાં તો ત્યાં ફેરનહીટમાં ચાલતું હોય. એ રીતે દબાણ અને કદના એકમો જુદા જુદા હોય. તો એકમો જુદા જુદા હશે તો એ પ્રયોગના પરિણામો છે એનો તર્ક શું છે એ મેળવી શકશે નહીં. પણ અહીંયા મેં માપેલા જે એકમો છે એ જ એકમો ત્યાં પણ ચાલતા હોય તો એ આ કરેલા પ્રયોગ છે એના પરિણામ સચોટ રીતે એ તારવણી કાઢી શકે, મેળવી શકે, સાચા છે કે ખોટા એનો એ અભ્યાસ કરી શકે. એટલા માટે એકમોમાં એક સૂત્રતા લાવવી જરૂરી છે. આપણે અહીંયા સેન્ટીગ્રેડમાં તાપમાન મપાય છે,
વિદેશમાં ફેરનહીટમાં મપાય છે. આપણે અહીંયા વરસાદ પડે ત્યારે ઇંચમાં માપીએ છીએ, જ્યારે એમેઝોનના જંગલોમાં વરસાદ પડે ત્યારે મીટરમાં મપાય છે. 5 મીટર 6 મીટર એવો વરસાદ થાય છે. સમજી શકો છો તમે હું શું કહેવા માગું છું તે, બરાબર છે. તો આ પ્રમાણે એક સૂત્રતા જાળવવા માટે સમગ્ર વિશ્વમાં એક સૂત્રતા જળવાય એકમોમાં, ભૌતિક રાશિના માપનમાં. એટલા માટે આ પ્રમાણેની જુદી જુદી પદ્ધતિઓનો અમલ ન કરતા કોઈ એક જ પદ્ધતિ અમલમાં આવે એવી વૈજ્ઞાનિકોએ દરખાસ્ત રજૂ કરી કે આવી અનેક પદ્ધતિઓના ઉપયોગથી આવતી મુશ્કેલીઓ દૂર કરવા માટે. શું મુશ્કેલીઓ આવે છે એ મેં તમને અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવ્યું. IUPAC અને IUPAP જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ SI પદ્ધતિને સમાન ઉપયોગ કરવાની ભલામણ કરી છે. એટલે મેં તમને પહેલાં જ કહ્યું કે અત્યારે કઈ ચાલે છે? SI એકમ પદ્ધતિ ચાલે છે, સિસ્ટમ ઇન્ટરનેશનલ. હવે IUPAC બધા જાણો જ છો, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. આ રસાયણ વિજ્ઞાન માટે છે. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. એવી રીતે ફિઝિક્સ માટે IUPAP. પહેલા 4 કોમન, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ. અહીંયા C ફોર કેમિસ્ટ્રી હતું, અહીંયા P ફોર ફિઝિક્સ. એટલે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ ફિઝિક્સ. તો આવી જે સંસ્થાઓ છે એ સંસ્થાએ સમગ્ર વિશ્વને SI એકમ પદ્ધતિ માન્ય રાખે એવી ભલામણ કરી અને સર્વેએ એ એકમ પદ્ધતિ માન્ય રાખી. પણ એને એ માન્ય રાખવા માટે મિટિંગ થાય. અને મિટિંગ ક્યાં થઈ? તો કે પેરિસમાં સેવ્રે ખાતે. લખી લીધું કે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિને વજન અને માપનની 11મી સામાન્ય સભા. તમે સમજી શકો છો કે આ બધી સેટલમેન્ટ કરવા માટે 11 સભાઓ, 10 સભાઓ પહેલાં રચાઈ ગઈ અને પછી 11મી સભામાં CGPM દ્વારા, CGPM કોન્ફરન્સ જનરલ ડેશ પોઇન્ટ્સ એટ મેજર્સ, કોન્ફરન્સ જનરલ ડેશ પોઇન્ટ્સ એટ મેજર્સ, CGPM એમે 1875માં પેરિસમાં સેવ્રે ખાતે 11મી સભામાં એના હસ્તાક્ષર થયા અને સર્વેએ આ પદ્ધતિને માન્ય રાખી, જે મીટર કન્વેશન તરીકે ઓળખાય છે. યાદ રાખજો શબ્દો કયા? મીટર કન્વેશન તરીકે ઓળખાય છે, જે CGPM તરીકે એને દર્શાવાય છે. તો આ પ્રમાણે મિત્રો ભૌતિક રાશિના મૂલ્યોને સમગ્ર વિશ્વમાં એક સમાનતા આવે એના માટે SI એકમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો. અને SI એકમ પદ્ધતિના પાયાના કેટલા એકમો? તો પાયાના મેં કહ્યું એ પ્રમાણે 7 એકમો છે. પાયાના કેટલા? 7 એકમો છે. અને આ 7 એકમોને શું કહેવામાં આવશે? તો આ 7 એકમો છે એ એકમોને કહેવામાં આવે છે મિત્રો મૂળભૂત એકમો. બરાબર? તો આ બધા શબ્દો તમે યાદ રાખજો, બધા જ શબ્દો તમારે યાદ રાખવાના છે. FPS ફૂટ પાઉન્ડ સેકન્ડ, CGS સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, MKS મીટર કિલોગ્રામ સેકન્ડ, SI એકમ પદ્ધતિ સિસ્ટમ ઇન્ટરનેશનલ, CGPM કોન્ફરન્સ જનરલ ડેશ પોઇન્ટ્સ એટ મેજર્સ. તો આ બધા શબ્દો તમારે યાદ રાખવાના થશે. બરાબર છે? જો મિત્રો આપણે આગળ શીખ્યા એ જ પ્રશ્ન હજુ ચાલુ છે કે ભાઈ SI પદ્ધતિમાં પાયાના એકમો કયા? તો SI પદ્ધતિમાં પાયાના એકમો 7 છે. એ 7 એકમોને શું કહેવામાં આવે છે? તો એ 7 એકમોને મૂળભૂત એકમો કહેવામાં આવે છે. આ આખું ટેબલ છે. આ ટેબલ વગર ગોખે યાદ રહી જશે. આ ટેબલ વગર ગોખે તમને સરળતાથી યાદ રહી જશે. જો આપણે જોઈએ તો પાયાની ભૌતિક રાશિ લંબાઈ
એ રાશિની સંજ્ઞા સ્મોલ એલ. એસઆઈ એકમનું નામ મીટર અને એસઆઈ એકમની સંજ્ઞા સ્મોલ એમ. બરાબર. પહેલું લંબાઈ સ્મોલ એલ, લંબાઈને એસઆઈ એકમમાં મીટરમાં માપીશું, મીટરને સ્મોલ એમ કહેવામાં આવશે. બીજું છે દળ. દળને આપણે શું કહીએ છીએ? માસ. માસ એટલે દળ માટે સ્મોલ એમ છે. કયો? રાશિની સંજ્ઞા. પણ એસઆઈ એકમમાં નામ એનું છે કિલોગ્રામ અને એસઆઈ એકમની સંજ્ઞા છે કેજી, કેપિટલ કે સ્મોલ જી, કેજી. દળ સ્મોલ એમ, કિલોગ્રામ, કેજી. બરાબર. પછી આવશે સમય. સમય એટલે ટાઈમ. તો રાશિની સંજ્ઞા સ્મોલ ટી. એસઆઈ એકમમાં એનું નામ છે સેકન્ડ અને સંજ્ઞા એસ. સંજ્ઞા એસ. સમય સ્મોલ ટી, સેકન્ડ, એસ. ચોથો છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ આઈ, કેપિટલ આઈ. એસઆઈ એકમમાં એનું નામ એમ્પિયર અને એસઆઈ એકમની સંજ્ઞા કેપિટલ એ થશે, કેપિટલ એ. ઉષ્માગતિકીય તાપમાન. તાપમાન એટલે ટેમ્પરેચર, કેપિટલ ટી કહેવામાં આવે છે. રાશિની સંજ્ઞા એસઆઈ એકમમાં નામ છે એનું કેલ્વિન, જે વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે. કેલ્વિન નામના વૈજ્ઞાનિક તમે 5મા પાઠમાં વાયુઓમાં તમે 11મા ધોરણમાં ભણશો અને એની એસઆઈ એકમની સંજ્ઞા કેપિટલ કે રહેશે. પદાર્થનો જથ્થો. બરાબર. એને સ્મોલ એન વડે દર્શાવવામાં આવે છે, રાશિની સંજ્ઞા. પણ એસઆઈ એકમમાં નામ એનું છે મોલ અને આપણા માટે આ મોલ શબ્દ ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે મોલ વિશે આખી ટૂંકનો જ આપણે પાછળ ભણીશું અને પદાર્થનો જથ્થો આપણે મોલમાં જ દર્શાવવામાં આવશે. બરાબર. પદાર્થનો જથ્થો મોલ એકમમાં દર્શાવવામાં આવશે. એટલે મોલ વિશે ડિટેલમાં આપણે આ જ ચેપ્ટરમાં પાછળ ભણવાનું છે અને એને MOL દર્શાવવામાં આવે છે. પછી મોલ માટે એમ ન લખાય, કારણ કે એમ અહીંયા મીટર માટે આવી ગયું એટલે MOL એવો શબ્દ વાપરેલો છે. પ્રદીપ્ત તીવ્રતા, જ્યોતિ તીવ્રતા. જ્યોતિ તીવ્રતા કહેવામાં આવે છે. બરાબર. પ્રકાશની તીવ્રતા પણ કહી શકાય ને, પ્રકાશની તીવ્રતા. પણ આ તીવ્રતા, પ્રકાશની તીવ્રતા શાના વડે માપેલી છે? તો મીણબત્તીનો ઉપયોગ કરેલો છે. શાનો? મીણબત્તીનો. અને મીણબત્તીને ઇંગ્લિશમાં કેન્ડલ કહેવાય અને કેન્ડલ ઉપરથી શબ્દ લાવેલા છે કેન્ડેલા. કેન્ડલ ઉપરથી શબ્દ લાવેલા છે કેન્ડેલા. બરાબર. એટલે પ્રદીપ્ત તીવ્રતા કેપિટલ આઈ સ્મોલ વી, IV દ્વારા દર્શાવાય છે. એસે એકમ નામ કેન્ડેલા, કેન્ડલ ઉપરથી લાવેલા છે અને અહીંયા એની સંજ્ઞા CD. કેડમિયમ ના કહેતા, CD. તો લખ્યું છે કે પ્રદીપ્ત તીવ્રતા છે એ મીણબત્તીની જ્યોતના સંદર્ભમાં છે, એટલે કેન્ડેલા ઉપરથી, કેન્ડલ ઉપરથી કેન્ડેલા શબ્દ લાવેલા છે મીણબત્તીના ઉપરથી. ચલો હવે મિત્રો આ બધી વ્યાખ્યાઓ આવશે, પણ એમાં આપણે જે જરૂર છે એ જ વ્યાખ્યાનો આપણે ઉપયોગ કરીશું. મોલમાં તો કમ્પ્લીટ આવવાનું જ છે, બાકીની જે વ્યાખ્યાઓ છે તમારે ફિઝિક્સમાં ડીપમાં આવશે અને આ ટોપિક જે અત્યારે તૈયાર કરશો એટલે એનો ઉપયોગ પણ તમારે ફિઝિક્સમાં કરવાનો થશે. એટલે ફિઝિક્સમાં તૈયારી કરવી જ પડશે, એટલે અત્યારથી જ તમે આને તૈયાર કરી દેજો. હા, હવે આ બધા એકમો યાદ રાખવા માટે શું કરવાનું? તો એના માટે હું તમને એક વાક્ય આપું. એ વાક્ય આ પ્રમાણે છે: અંશ દાતા
પજવે છે. અંશ દાતા પજવે છે. આ બધું આવી જાય. અંશ દાતા પજવે છે. અન એટલે અંતર, સ એટલે સમય, દા એટલે દળ, તા એટલે તાપમાન, પ એટલે પદાર્થનો જથ્થો, જ એટલે જ્યોતની તીવ્રતા, બરાબર છે, અને વ એટલે વિદ્યુત પ્રવાહ. આવી ગયું. અન એટલે અંતર, સ એટલે સમય, દ એટલે દળ, તા એટલે તાપમાન, બરાબર, પ એટલે પદાર્થનો જથ્થો, જ એટલે જ્યોતિની તીવ્રતા અને વ એટલે વિદ્યુત પ્રવાહ. એટલે આ એક જ વાક્યમાં તમામે તમામ 7 એકમો આવી જાય. અંશ દાતા પજવે છે. આટલું તમારે યાદ રાખવાનું થશે એટલે તમે 7 એકમો સરળતાથી યાદ રાખી શકો. બરાબર છે. હવે આપણે મીટરની વ્યાખ્યા આપીએ. સમજો, સિમ્પલ વ્યાખ્યા છે. શું લખેલું છે? શૂન્યાવકાશમાં પ્રકાશે 1/299, 792, 458 સેકન્ડમાં કાપેલા અંતરને 1 મીટર કહેવાય. કદાચ હવે તમને પ્રશ્ન થાય કે મીટરની વ્યાખ્યા આપવા માટે પ્રકાશને કેમ ધ્યાનમાં લીધો? તો એનું જે અંતર કાપવાનું જે અંતર છે, પ્રકાશને પ્રસરવા માટેનો વેગ, એ કદી બદલાતો નથી, એ અચળ છે. બરાબર છે. એટલા માટે તો શૂન્યાવકાશમાં પ્રકાશે 1/299, 792, 458 સેકન્ડમાં કાપેલા અંતરને 1 મીટર કહેવાય. શૂન્યાવકાશમાં શબ્દ વાપરેલો છે મિત્રો. શું વાપરેલું છે? શૂન્યાવકાશમાં. શૂન્યાવકાશ એટલે એમાં કોઈ પણ પ્રકારનું ગ્રેવિટેશન ફોર્સ ના હોય. બરાબર છે ને? શૂન્યાવકાશમાં ગ્રેવિટેશન ફોર્સ હોય નહીં. અને પ્રકાશ એ 1/8 સેકન્ડમાં. તો પ્રકાશનો વેગ કેટલો છે? પ્રકાશની ઝડપ કેટલી છે? ફિઝિક્સમાં આવે છે. ફિઝિક્સમાં ઝડપ બરાબર શું લખાય? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. કદાચ આ સૂત્ર ભણેલા હશો. એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહેવાય. વ્યાખ્યા આવી અપાય. એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહેવાય. અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે? તો 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે. એટલે આવું કહેવાય. 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. શૂન્યાવકાશમાં પ્રકાશ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે. હવે 3 લાખ કિલોમીટર છે. 3 લાખ એટલે 3 × 10⁵ થાય. બરાબર? કિલોમીટર અને મીટરમાં ફેરવીએ તો 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. તો 10⁵ આટલા મીટર પ્રતિ સેકન્ડ લખાય. એટલે શું લખાય? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આટલું થાય. હવે અહીંયા સમયના આપણે સૂત્રનો કરતા બનાવીએ તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ થાય. બરાબર? અંતર આપણે તો વ્યાખ્યા શું આપી રહીએ છીએ? 1 મીટરની. એટલે 1. ઝડપ કેટલી છે? તો 3 × 10⁸. 10⁸ એટલે 8 અંક ઓછા કરો તમે પાછળથી તો આવું થાય. જુઓ અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એટલે 2.99 લખાય. અને 2.99 એટલે કેટલા થયા? 3 થયા. 2.99 એટલે કેટલા થયા? 3 થયા.
બરાબર છે. તો અહીંયા તમને એ જવાબ મળી જાય છે. 3 × 10⁸ લખો કે 2.99 પછી આ બધા આંકડા લખો, એ સરખું જ થાય. એટલે આ વ્યાખ્યા આ પ્રમાણે આપેલી છે ભાઈ કે પ્રકાશ એક સેકન્ડમાં 3 લાખ કિલોમીટર જેટલું અંતર કાપે એને આપણે મીટર દ્વારા દર્શાવવા માટે આ પ્રમાણે ફેરફાર કરવા પડે. તો અહીંયા મેં તમને મીટરની થોડી સમજણ આપી દીધી, બરાબર છે. તો એ મીટરની સમજણ આપણે અહીંયા પૂરી કરીએ. હવે એને કાઢી નાખીએ. સારું, ચલો હવે બીજું છે કિલોગ્રામ. સમજો કિલોગ્રામ. બજારમાં તમે કંઈક વસ્તુ લેવા જાઓ લારી ઉપરથી કે એમ, દુકાનોમાં તો ઇલેક્ટ્રિક કાંટા થઈ ગયા છે, પણ લારી ઉપર તમને સાદો વજન કાંટો જોવા મળે અને એમાં બાટનો ઉપયોગ થાય. બાટ એ લોખંડના બનેલા હોય છે. બાટ ષષ્ઠકોણ આકારના હોય, યાદ છે તમને. એ બાટને તમે ઊંધો કરીને જોજો તો પાછળ એક જગ્યા હશે, ગોળ રાઉન્ડ હશે, અને એ ગોળ રાઉન્ડમાં લેડ ધાતુ ભરી હશે, સીસું ભર્યું હશે. કારણ કે એ લારીવાળાઓએ દર 12 મહિને એ બાટને એને પ્રમાણિત કરવા પડે. કારણ કે વર્ષ દરમિયાન એમાં ઘસારો લાગે અને ઘસારાથી એનું વજન ઓછું થાય, અને વજન ઓછું થાય એટલે ફાયદો એને થાય, નુકસાન ગ્રાહક ન જાય. તમે સમજી શકો છો. એટલે શું કરવું પડે? એમને પ્રમાણિત કરાવવા પડે. પ્રમાણિત કરે એટલે એની સામે 1 કિલો વજન ધરાવતો એમની પાસે પ્રમાણિત બાટ હોય. 1 કિલો વજન ધરાવતો પ્રમાણિત બાટ એની સામે એ પ્રમાણિત કરવાનો હોય, એ બાટને મૂકવામાં આવે વજન કાંટામાં, અને એનું વજન જો ઓછું હોય તો એટલું પાછળ એની અંદર સીસું નાખવામાં આવે અને પ્રમાણિત કરવામાં આવે. તો આ પ્રમાણિત બાટની વાત કરવાની છે, એને અહીંયા નળાકાર કયો છે. એ પ્રમાણિત બાટને શું કયો છે? અહીંયા નળાકાર કયો છે. હવે એ નળાકાર કેવી રીતે બનાવ્યો? તો કે 2 ધાતુ છે એને મિશ્ર કરી. કઈ 2 ધાતુ? તો એ પ્લેટિનમ અને ઇરિડિયમ. પ્લેટિનમ અને ઇરિડિયમ આ બંને ધાતુને મિશ્ર કરી અને એ એક નળાકાર બનાવ્યો. અને એ નળાકારને આપણે અહીંયા બાટ કહીશું. એનું વજન 1 કિલોગ્રામ છે એ નક્કી થયું. એની સાપેક્ષમાં બીજા વજન નક્કી કરવામાં આવે. એનાથી અડધું તો કે 500 ગ્રામ થયું, એનાથી ડબલ તો કે 2 કિલો થયું, એ પ્રમાણે. બરાબર. તો હવે પ્રશ્ન થાય છે પ્લેટિનમ અને ઇરિડિયમ કેમ? આ જ 2 ધાતુ કેમ, બીજી કેમ નહીં? તો મિત્રો, પ્લેટિનમ અને ઇરિડિયમ આમાંથી બનેલી જે મિશ્ર ધાતુ છે, એ મિશ્ર ધાતુને કદીએ કાટ નથી લાગતો, ક્યારેય નહીં. સોડિયમ ધાતુ હોય તો કે હવાના સંપર્કમાં આવે તો સળગી ઉઠે. લોખંડ ધાતુ હોય તો કે એને કાટ લાગે. તો આ બધી ધાતુઓ છે એનો ઉપયોગ કરાતો નથી. એ સક્રિય ધાતુ છે, આ નિષ્ક્રિય ધાતુ છે. અને નિષ્ક્રિય છે એટલે એના ઉપર કોઈ પણ પ્રકારના પર્યાવરણની, જીવાતની કોઈ અસર થતી નથી, અને લાંબા સમય સુધી, વર્ષોના વર્ષ સુધી એનું વજન અચળ જળવાઈ રહે છે. એટલા માટે આ મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો. અને CGPM દ્વારા, IBWM ઇન્ટરનેશનલ, I એટલે ઇન્ટરનેશનલ, B એટલે બ્યુરો ઓફ વેઇટ એટલે W, અને M એટલે મેજર્સ. ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેજર્સ એ સંસ્થામાં આ મિશ્ર ધાતુમાંથી બનાવેલો નળાકાર કે જેને આપણે બાટ કહીશું એ રાખેલો છે, અને એને 1 કિલોગ્રામ કહેવામાં આવે છે. એવી રીતે આપણે મીટરની વાત કરીએ તો કાપડ લેવા જઈએ તો એ વખતે તમને ખ્યાલ હશે મિત્રો કે એક પાતળી પટ્ટી હોય છે, આ પ્રકારની પાતળી પટ્ટી 1 મીટરની, અને પછી તમે જે પ્રમાણે માપો, જે પ્રમાણે તમે કહો કે ભાઈ 1 મીટર, 1.20 મીટર, 1.30 મીટર, 1.5 મીટર, તો એ પ્રમાણે મેજર કરીને તમને આપશે. તો એ પટ્ટી પણ ત્યાં અવેલેબલ છે. ક્યાં?
IBWMમાં ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ એન્ડ મેજર્સમાં, અને એટલી લંબાઈ એટલે 1 મીટર થાય. સામાન્ય રીતે આપણે આમ કહીને આમ કરી દઈએ કે આટલું એટલે 1 મીટર, પણ એ સાચું હોઈ શકે નહીં, કારણ કે હાઇટ પ્રમાણે આ લંબાઈ હોય. બરાબર છે, પણ જનરલી આવી વાત છે. તો આ કિલોગ્રામની. હવે એમ્પિયરની વાત કરીએ તો શું કહે છે કે વાહકના કોઈ પણ આડછેદમાંથી, ભાઈ વાહકનો આડછેદ એટલે માનો કે આ વાહક છે, આ તાર છે એવું માની લો, તો આડછેદ એટલે એનો આ જે ભાગ છે એને આડછેદ કહેવાય. આ વાહકની લંબાઈ કહેવાય, આ વાહકનું આડછેદ કહેવાશે. બરાબર છે. તો વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો જો 1 કુલમ્બ હોય તો પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એમ કહેવાય. તો વ્યાખ્યા શું થઈ? વાહકના કોઈપણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુતનો જથ્થો 1 કુલમ્બ હોય તો પસાર થતો પ્રવાહ એટલે કે પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એમ કહેવાય. બરાબર છે. તો મિત્રો આ પ્રમાણે થોડી વ્યાખ્યાઓની સમજણ આપી, અને આપણે આટલી જ વ્યાખ્યાઓની સમજણ તમારે મેળવવાની છે, આટલી જ વ્યાખ્યાઓ તમારે તૈયાર કરવાની છે. મોલ વિશેની બધી વાત આપણે આગળ ટૂંક નોંધમાં ભણીશું. આ પ્રશ્ન પણ તમે લખી દેજો.